કારણ કે ઇલેક્શનમાં બહુ જ ખર્ચો થયો આ વખતના કોર્પોરેશન નગરપાલિકાના ઇલેક્શનમાં. એટલે ગૃહમંત્રીએ સોપારી પોલીસને આપી કે પૈસા ઉઘરાવો ગમે તે રીતે. સવારના એ લોકો ઊભા રહે છે 8 વાગ્યાના, 8:30, 7ના, 8ના ટાઈમ, નોકરીના ટાઈમ કરતાં બી અલગ ટાઈમ, અને બપોરે જમવા બી નહીં જતા, તડકામાં ઊભા રહે છે. મજૂર વર્ગના કામ કરતા હોય, નાની નાની કંપનીઓમાં મજૂરી કામો કરતા હોય, એ લોકો બાઇકો લઈને પોલીસ સીધું ટોળીને ઊભું જ રાખશે. સરકાર જ ભાજપની, જે બધા માણસ ભાજપના છે તો કરવાનું શું? હેલ્મેટ પહેરીને કોઈ મરી જશે તો એને 5 કરોડ, કોઈનું એક્સિડન્ટ થશે હેલ્મેટ પહેરીને હાથ તાંટ્યો તૂટશે કે કંઈ બી થશે એને 2 કરોડ રૂપિયા આપીશું. ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ પાસે મોકલો. ભાઈ તમે વડોદરામાં ટોળે પોલીસ ઊભી રહી છે, પબ્લિકને ડરાવે છે, ધમકાવે, તમારા કહેવાથી એ લોકોની કોઈ તાકાત નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ. હવે શહેરોમાં પોલીસ, ટ્રાફિક પોલીસ સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી રહી છે. ડ્રાઈવ એટલે કે તમે હેલ્મેટ પહેરીને ના હો તો પોલીસ તમને ચાલાન કરશે. તમે કોઈ પણ એવા નિયમો જે ટ્રાફિકમાં હશે અને લાગશે ટ્રાફિક વિભાગને કે તમે તોડ્યું છે, સિગ્નલ તોડ્યું છે, તો તેમને દંડ થશે. રસ્તામાં તમને પોલીસ કર્મચારીઓ તપાસ કરતા દેખાતા હશે, અટકાવતા દેખાતા હશે. ત્યારે હવે કેટલાક જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે તે માની રહ્યા છે કે તંત્ર પોતાની કામગીરી સારી રીતે કરી રહી છે. હર્ષ સંઘવી અને ભૂપેન્દ્ર પટેલનું જે વિભાગ છે તે ખૂબ સારું કામ કરી રહ્યું છે. પણ તેઓ સવાલ ઊભા કરી રહ્યા છે કે શું હેલ્મેટ પહેરીને કોઈનો અકસ્માત થાય ને મરી જાય તો શું સરકાર તેમને રોકડા પૈસા કરોડો રૂપિયા આપવાની છે? સિગ્નલો બંધ હોય છે તેને લઈને જો કોઈ અકસ્માત થાય તો તેની જવાબદારી કોણ? સાથે જો ખાડા પડે ને ખાડાની અંદર કોઈ પડી જાય તો તેના માટે શું ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી જવાબદાર હશે? આવા અનેક સવાલો લોકો સોશિયલ મીડિયા ઉપર પૂછી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનિલ પટેલ. સ્વાગત છે આપનો મારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ આ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર આ ટ્રાફિક ડ્રાઈવને લઈને શું કહી રહ્યા છે. અત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ભાજપના લોકોએ પરિપત્ર બહાર પાડ્યો છે. કોર્પોરેશનનું ઇલેક્શન જીતી ગયા, નગરપાલિકાનું ઇલેક્શન જીતી ગયા, અને નવો પરિપત્ર બહાર પાડ્યો કે જેટલા બધા બહાર ગાડીઓ લઈને નીકળે છે, 2 વ્હીલર અને ટેમ્પા જેવા ગરીબ લોકો, મજૂર વર્ગના લોકો, એ લોકોને રોકીને એ લોકોને પાસેથી હેલ્મેટ હોવું જોઈએ ફરજિયાત, બરાબર, નહીં તો 500 રૂપિયા દંડ ભરો. એ રીતે પોલીસ ટોળા વડોદરામાં અને ગુજરાતમાં અત્યારે ઊભા રહે છે, વડોદરામાં ખાસ. અને લોકોને ડરાવીને ગભરાવીને ભાઈ લાયસન્સ બતાવો, તમારા મો 100 કરતાં વધારે ગયા 15,000 દંડ થશે, 10,000 દંડ થશે, એવું કરીને સવારના એ લોકો ઊભા રહે છે 8 વાગ્યાના, 8:30, 7ના, 8ના ટાઈમ, નોકરીના ટાઈમ કરતાં બી અલગ ટાઈમ, અને બપોરે જમવા બી નહીં જતા, તડકામાં ઊભા રહે છે. તો આ લોકોને કેટલી મજા આવતી હશે આ પૈસા ઉઘરાની પોલીસને, કારણ કે રાત્રે 10 વાગ્યા સુધી આ લોકો ચાલુ રાખે છે એમનું કામકાજ. સરકારે તો લીલી ઝંડી આપી દીધી છે, કારણ કે ઇલેક્શનમાં બહુ જ ખર્ચો થયો આ વખતના કોર્પોરેશન નગરપાલિકાના ઇલેક્શનમાં. એટલે ગૃહમંત્રીએ સોપારી પોલીસને આપી કે પૈસા ઉઘરાવો ગમે તે રીતે, પબ્લિકને ડરાવીને ધમકાવીને. એટલે પોલીસે ચાલુ કરી દીધી ખુલ્લે આમ પોલીસ પબ્લિકને ગભરાવણ. પબ્લિક એટલી ડરી ગઈ છે, પોલીસના ડ્રેસમાં પોલીસો ઊભા રહે છે. પબ્લિક તો બિચારા ગરીબ લોકો તો બહુ ગભરાય, કારણ કે જે મજૂર વર્ગના કામ કરતા હોય, નાની નાની કંપનીઓમાં મજૂરી કામો કરતા હોય, એ લોકો બાઇકો લઈને પોલીસ સીધું ટોળીને ઊભું જ રાખશે અને કહેશે લાયસન્સ બતાવો, PUC બતાવો, તમારા ઈ-મેમાં પેલા જોશે, ઈ-મેમાં 100 થઈ ગયા છે, તમારે 15,000 10,000 ભરવા પડશે. એટલે પેલો માણસ બિચારો ગભરાઈને કે ગાડી તમારી જપ્ત કરવામાં આવશે, એવું કરીને ડરાવીને ધમકાવીને પછી બિચારા ગરીબ માણસ પાસે તો 10-15 હજાર હોય નહીં, 5,000 હોય નહીં, એટલે ભાઈ છેલ્લા 1,000 રૂપિયા લઈને જવા દે. આ બધું એક સચ્ચાઈની વાત છે. તમે જોયો ACB જોવે તો ખબર પડે. પણ હવે બધા સરકાર જ ભાજપની, જે બધા માણસ ભાજપના છે તો કરવાનું શું અત્યારે? કે ટોળા અત્યારે ગરીબોને ડરાવીને ધમકાવીને પૈસા ઉઘરાનું આ ભાજપ સરકાર બંધ કરે. જો એ લોકોને ગરીબોની ફિગર હોય તો એવો પરિપત્ર બહાર પાડે કે કોઈનું એક્સિડન્ટ થાય તો એના પરિવારને 5 કરોડ રૂપિયા સરકાર આપશે. એવું ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષ સંઘવી સાહેબ કેમ બોલતા નથી કે એવો પરિપત્ર બહાર પાડતા નથી? કોઈને હેલ્મેટ પહેરીને કોઈ મરી જશે તો એને 5 કરોડ,
કોઈનું એક્સિડન્ટ થશે, હેલ્મેટ પહેરીને હાથ તાંટીઓ તૂટશે કે કંઈ બી થશે, એને 2 કરોડ રૂપિયા આપીશું. સરકારને ખરેખર પબ્લિકની લાગણી હોય તો આવા પરિપત્ર બહાર પાડો. તમે પૈસા ઉઘરાવાનું ભાજપ સરકાર અને ભાજપના ધારાસભ્ય, સંસદ સભ્ય અને કોર્પોરેટર કહે છે પોલીસને આ ડરાવીને ધમકાવીને આ પૈસા ઉઘરાવી રહી છે. પબ્લિકને ડરાવવાનું કામ બંધ કરો આ ભાજપ સરકાર. અને આ વિડીયો ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ પાસે મોકલો. ભાઈ તમે વડોદરામાં ટોળે પોલીસ ઊભી રહી છે, પબ્લિકને ડરાવે છે, ધમકાવે. તમારા કહેવાથી એ લોકોની કોઈ તાકાત નથી પૈસા ઉઘરાવવાની, પણ તમે કહો છો ને ભાજપના ધારાસભ્ય, સંસદ સભ્ય ને મુખ્યમંત્રી, એટલે તમે ઇલેક્શનમાં બહુ ખર્ચો કર્યો છે, એટલે હેલ્મેટના કંપનીવાળા જોડે તમારું કદાચ ગોઠવણ હશે, એટલે હેલ્મેટ વેચવા માટે કરતા હશો, અથવા તમે પોલીસને કહીને તમે ખર્ચો કર્યો છે, બહુ જ ખાવા ખવડાવ્યું છે બધાને, વેજ નોનવેજ અને બધું ઇલેક્શનમાં. તો એના પૈસા વસૂલ કરવા માટે કરો છો. ગરીબને મજૂરી 500 રૂપિયા મળતી નથી ને રોજ 1000 રૂપિયા પોલીસ લે છે મહેમાનના નામે. કોઈની પાસે 5000 લે છે, 10000 લે, ઉલ ઝાપટ આપે છે. આ બધું બંધ થવું જોઈએ. હું મિતેશ પરમાર, વડોદરા. અને તો ઉગ્ર આંદોલન થશે, જેલ ભરો આંદોલન થશે. પબ્લિકને હેરાન કરવાનું ભાજપ સરકાર બંધ કરે અને એવો પરિપત્ર બહાર પાડે કે જે એક્સિડન્ટ થશે અને કોઈ મરી જશે હેલ્મેટ પહેર્યું એને 5 કરોડ આપીશું, અને કોઈનું એક્સિડન્ટ થશે અને વાગશે તો 2 કરોડ આપશે, એવું બહાર પાડો. જે રીતે તંત્ર પોતાની કામગીરી કરી રહ્યું છે બિરદાવવા લાયક છે, પણ તંત્રની જે ખામીઓ છે તેના માટે તંત્ર શું જવાબદારી લેવા તૈયાર છે? આ સવાલ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો પૂછી રહ્યા છે અને સામાજિક આગેવાનો પણ. એને લઈને આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.